નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હિન્દુ ધર્મના લોકો ચાર ધામ યાત્રામાં ઊંડી આસ્થા ધરાવે છે અને આ ચાર ધામો છે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ। પરંતુ હવે ચાર ધામ યાત્રાએ જતા લોકો માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે કે કેદારનાથ ધામમાં મંદિરની 30 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એમાં પણ જો કોઈ ભૂલે ચૂકે કોઈ રીલ્સ કે વિડીયો બનાવતા પકડાઈ ગયું તો આ ભૂલ તેમને ભારે પડી શકે છે। રીલ કે વિડીયો બનાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે અને એટલું જ નહીં, તેમને દર્શનથી પણ વંચિત રાખવામાં આવી શકે છે। જો કે ગયા વર્ષે જે જોવા મળ્યું હતું કે ઘણા બધા લોકો કેદારનાથ મંદિરમાં રીલ્સ અને વિડીયો બનાવી રહ્યા હતા અને કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે મંદિર સમિતિની છબી પર અસર થઈ હતી। તેથી આ વર્ષે મંદિર સમિતિએ 30 મીટરના વિસ્તાર સુધીમાં મોબાઈલ અને કેમેરા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે। અને જો તમે એવું વિચારી રહ્યા છો કે ચોરી છુપીથી કેદારનાથ મંદિર પર રીલ્સ કે વિડીયો બનાવી શકશો તો એવું વિચારશો પણ નહીં, કારણ કે કેદારનાથ, બદ્રીનાથ, પંડા સમાજે એવું સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ શ્રદ્ધાળુ રીલ્સ અથવા તો યુટ્યુબ વિડીયો બનાવતો જોવા મળશે તો તેના પર તરત જ પગલાં લેવામાં આવશે। તેમજ આ લોકો દર્શનથી વંચિત પણ રહી જશે અને તેમને પાછા મોકલી આપવામાં આવશે। સમાચાર એવા મળી રહ્યા છે કે શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના જણાવ્યા અનુસાર મંદિરની સુંદરતા, ભક્તિ અને પવિત્રતા જાળવી રાખવા માટે તેમની પ્રાથમિકતા છે અને આના જ કારણે મંદિર પરિસરમાં કોઈ પણ શ્રદ્ધાળુને મોબાઈલ અથવા તો કેમેરા લઈ જવાની મંજૂરી નથી। જો કોઈ વ્યક્તિ રીલ્સ અથવા તો વિડીયો બનાવતો જોવા મળશે તો તેના પર કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે। શ્રદ્ધાળુઓને આ નિયમનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે જેથી તેઓ આરામથી દર્શન કરી શકે અને જો કોઈ શ્રદ્ધાળુ આ નિયમોનો ભંગ કરતો જોવા મળશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે। અને આના માટે મંદિર પરિસરમાં પોલીસ, ITBP જવાનો, મંદિરના કર્મચારીઓ શ્રદ્ધાળુઓ પર નજર રાખશે જેથી કોઈ પણ વ્યક્તિ છુપાઈને રીલ્સ અથવા તો વિડીયો ન બનાવી શકે। કેદારનાથ મંદિરમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને કડક ચેકિંગમાંથી પસાર થવું પડશે જેથી ખાતરી કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન નહીં કરે। બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।